અમદાવાદની આનંદ નિકેતન શાળામાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંધ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરીને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રગીત અને પ્રાર્થના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવા દાવા સાથે કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। બજરંગ દળે શાળામાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના ફરી શરૂ કરવાની માંગ સાથે વિરોધ કર્યો છે। અગાઉ આજ શાળાના નાસ્તામાંથી કાચ નીકળવાની ગંભીર ઘટના સામે આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો, ત્યારે હવે ફરીથી શૈક્ષણિક સંસ્થા વિવાદોમાં સપડાતા વાલીઓ અને સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ બાબતે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। આનંદ નિકેતન નામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના બંધ કરી છે અને રાષ્ટ્રગીત બંધ કરી દીધું છે અને આ સ્કૂલમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંયા છે મેનેજમેન્ટમાં એમાં છે એ દૂર કરવામાં આવે, પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે તેના વિરુદ્ધમાં બજરંગ દળ। આજે અમારો કાર્યક્રમ છે, ગઈકાલે જે ડીઓએ નોટિફિકેશન બહાર પાડી, ડીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, સ્કૂલે એવું કીધું કે આ સ્કૂલમાં જે મુસ્લિમ શિક્ષકો છે ને એ લોકો છે એમને સસ્પેન્ડ કરવા, પણ સસ્પેન્ડ નહીં, એમને તાત્કાલિક અહીંયાથી મોકૂફ, ફરજ પરથી મોકૂફ એટલે કે દૂર કરવામાં આવે અને આ સ્કૂલમાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે। બજરંગ દળનો આજ કાર્યક્રમ છે, આ સ્કૂલમાં અમે આજે પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંને કરીશું। તો જે પ્રમાણે હવે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં આનંદ નિકેતન શાળામાં, જે પ્રમાણે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે પહેલા પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે, હવે ફરી એકવાર આક્ષેપો અહીંયા થઈ રહ્યા છે, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રાર્થના અને રાષ્ટ્રગીત ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે। શાળામાં પહેલા નાસ્તામાંથી કાચ નીકળવાની એ ઘટના બની ત્યારે પણ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને હવે જે પ્રમાણે અહીંયા શાળામાં રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કર્યાનો પણ ગંભીર અહીંયા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા। આ ઘટના બનતાની સાથે જ શાળા પરિસરમાં તમામ લોકો ભેગા થયા અને ઉગ્ર વિરોધ કરતા દેખાયા છે। પ્રાર્થના તથા રાષ્ટ્રગીત બંધ કરાવવાના આરોપ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા અને ત્યારબાદ ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અગાઉ પણ શાળામાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને બીજી તરફ હવે બીજી વાર આ ઘટના બનતાની સાથે જ ત્યાં ભારે આક્રોશ છે। સંવાદદાતા આપણી સાથે જોડાયા છે, જે પ્રમાણે અત્યારે અહીંયા વિરોધ થઈ રહ્યો છે, મોનિકા, ત્યાંના લોકોનું શું કહેવું છે? અલગ અલગ આક્ષેપો પણ થયા છે, બજરંગ દળના કાર્યકર્તાઓ ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે, શું સમગ્ર ઘટના, મોનિકા? बिल्कुल लवलीन जे प्रमाणे बात કરવામાં આવે તો અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી જે આનંદ નિકેતન સ્કૂલ છે એ સ્કૂલમાં જે બજરંગ દળ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રમાણે હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે આ સ્કૂલમાં રાષ્ટ્રગીત અને સાથે જ જે પ્રાર્થના નહીં કરાવવામાં આવતી, જેને લઈને બજરંગ દળ દ્વારા જે સતત જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલ આપણી સાથે જે બજરંગ દળ છે એમની સાથે જ વાત કરીશું। જે પ્રમાણે વાત કરવામાં આવે તો વિરોધ કરવામાં આવી રહ્યું છે, કયા કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં? અમારી વિશેષ 4 માગ છે। આ શાળાની અંદરથી ઇસ્લામિક વિચારધારા લોકો રાખનારા બંધ થાય, કોઈ પણ મુસ્લિમ મેનેજમેન્ટમાં ના જોઈએ। આ મદ્રેસા નથી, આ મા સરસ્વતીજીનું મંદિર છે, અહીંયા કોઈ પણ વિચારધારાવાળા જોઈતા નથી। બીજું, આ શાળાને ડાયરેક્ટલી ઇસ્લામિક વિચારધારાને પ્રમોટ કરવામાં આવતું એ આવે છે, બંધ થાય। રાષ્ટ્રગીત અને પ્રાર્થના, રાષ્ટ્રગીત એના માટે કે બાળકો નાનપણથી દેશ પ્રત્યે પ્રેમ રહે, પ્રાર્થના એટલા માટે કે ધર્મથી નજીક રહે, એટલા માટે આ શરૂ કરવામાં આવે। આજે જે વિરોધ કરવામાં આવે છે, કયા પ્રકારનો વિરોધ રહ્યો હતો? મેનેજમેન્ટને મળવાનો હતો, મેનેજમેન્ટને અમારી માગણી કહેવાય, પણ ક્યાંક ને ક્યાંક બજરંગ દળના ડરથી મેનેજમેન્ટ ભાગી ગયું છે અને અમે રાષ્ટ્રગીત અને પ્રાર્થના અહીંયા કરવાના, અમે જે રાષ્ટ્રગીત અને પ્રાર્થના અમે કરી છે, શરૂ કરી છે અમે। બિલકુલથી લવલીન, જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે બજરંગ દળના જે કાર્યકર છે તેવા લોકો અલગ અલગ જે બેનરો લઈને તેઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો આ શાળામાં પ્રાર્થના અને જે રાષ્ટ્ર ગીત છે તે ન હોવાના કારણે એ લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જે મુસ્લિમ શિક્ષકો અહીં ભણાવવામાં આવે છે તે લોકોને અહીંથી કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। એટલે કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં આનંદ નિકેતન સ્કૂલ ખાતે જે બજરંગ દળના જે કાર્યકરો ભેગા થયા છે ને તે તમામ પોતાના મુદ્દાઓને લઈને માંગ કરી રહ્યા છે અને સાથે જ આનંદ નિકેતન સ્કૂલ ખાતે
તેઓ વિરોધ કરી રહ્યા છે. બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. અપડેટ લેતા રહીશું. તો જે પ્રમાણે અત્યારે શાળામાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રમાણે આક્ષેપો થયા છે તેને લઈને ત્યાં અત્યારે તમામ કાર્યકર્તાઓ ભેગા થયા અને વિરોધ કરતા જોવા મળ્યા.